વિટામિન ડી એ ચરબીમાં ઓગળતું વિટામિન છે. તેના બે પ્રકાર છે, વિટામિન D2 અર્ગોકેલ્સિફેરોલ અને વિટામિન D3 કોલેકેલ્સિફેરોલ. વિટામિન D2 એટલે કે અર્ગોકેલ્સિફેરોલ છોડ અને ફૂગમાંથી મળે છે, પરંતુ તેની અસર D3 કરતાં થોડી ઓછી હોય છે. જ્યારે વિટામિન D3 એટલે કે કોલેકેલ્સિફેરોલ આપણી ત્વચા સૂર્યપ્રકાશથી બનાવી શકે છે અને અન્ય તે પ્રાણીજન્ય ખોરાકમાં મળે છે, જે D2 કરતાં વધુ અસરકારક છે. વિટામિન ડીના મુખ્ય કાર્ય: પહેલું, વિટામિન ડી આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ વધારે છે. બીજું, તે હાડકાની ઘનતા વધારવામાં મદદ કરે છે. આમ તે હાડકાં અને દાંત મજબૂત કરે છે અને હાડકાને પોચા થતાં અટકાવે છે. ત્રીજું, વિટામિન ડી આપણા સ્નાયુઓની તાકાત વધારે છે. ચોથું, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપથી બચાવે છે. પાંચમું, આપણી આંખોના વિવિધ ભાગમાં વિટામિન ડીના રિસેપ્ટર્સ હોય છે, જેથી ઉંમર વધવાની સાથે આંખોની જે બીમારી થાય છે તેમાં તે મદદરૂપ છે. છઠ્ઠું, વિટામિન ડી એ સ્વસ્થ ત્વચા માટે જરૂરી છે. તે કોષોની વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે. સાતમું, જો વિટામિન ડીનું લેવલ ઓછું હોય તો વધારે બ્લડ પ્રેશર થઈ શકે છે અને હૃદયની બીમારી પણ થઈ શકે છે. આઠમું, વિટામિન ડી મૂડ સુધારે છે અને ડિપ્રેશનમાં મદદ કરે છે. વિટામિન ડીના સ્ત્રોત: વિટામિન ડીનો ખૂબ જ મહત્વનો અને પ્રાથમિક સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આપણી ત્વચા સૂર્યપ્રકાશના UVB કિરણોને શોષીને વિટામિન D3 બનાવે છે. આપણા ગુજરાતમાં સામાન્ય રીતે સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીનો સમય સૂર્યપ્રકાશ લેવા માટે શ્રેષ્ઠ છે. તો હવે સનસ્ક્રીન લગાવ્યા વિના ચહેરો, હાથ અને પગ ખુલ્લા રહે તેમ 15થી 30 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં ઊભા રહો. સામાન્ય રીતે ગોરી ત્વચાવાળાએ 10થી 20 મિનિટ, ઘઉંવર્ણા લોકોએ 15થી 30 મિનિટ અને ઘેરી ત્વચાવાળા લોકોએ 30થી 60 મિનિટ સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. વિટામિન ડીના અન્ય સ્ત્રોતમાં છે માછલી, જેમ કે બાંગડા, તારલી, હિલસા, રોહુ. અન્ય સ્ત્રોત છે ઈંડાની જરદી, કોડ લીવર ઓઇલ અને શાકાહારીઓ માટે મશરૂમ બેસ્ટ છે. તેને કટ કરીને સૂર્યપ્રકાશમાં અડધો કલાક રાખશો તો તેમાંથી વિટામિન D2 મળશે. અને અન્યમાં વિટામિન ડી શાકાહારી લોકોને ફોર્ટિફાઈડ સિરિયલ્સ, ફોર્ટિફાઈડ દૂધ કે પછી ફોર્ટિફાઈડ દહીંમાંથી મળે છે. વિટામિન ડીની ઉણપના કારણો: ગુજરાતમાં વધુ જોવા મળતા કારણોમાં એક છે ઘરની અંદર જ રહેવાની આદત. બીજું છે વેજીટેરિયન ખોરાક. સ્ત્રીઓમાં પડદા, બુરખા કે લાંબા કપડાં. બાળકોમાં બહાર રમવાનું ઓછું થવું. સનસ્ક્રીન લગાવીને નીકળવું, કારણ કે તે UVB કિરણોને અવરોધે છે. સતત ઓફિસમાં એસીમાં બેસવું. ગુજરાતમાં મોટાભાગના લોકોની ત્વચા ડાર્ક અને ઘેરી હોય છે, તેથી સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી ઓછું બને છે. બીજું છે ખોરાકમાં વિટામિન ડીનું ઓછું હોવું, જે શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે. હવે જો કિડની અને લીવરની બીમારી હોય તો પણ વિટામિન ડી સક્રિય નથી થતું. કેટલીક દવાઓ જેમ કે ખેંચની, સ્ટીરોઇડની, વજન ઘટાડવાની દવાઓથી પણ વિટામિન ડી ઓછું થાય છે. અન્યમાં ગર્ભાવસ્થા અને સ્તનપાનમાં પણ વિટામિન ડી ઓછું થાય છે. બીજું છે મેદસ્વીતા. જો તમારા શરીરનું વજન વધારે હોય તો વિટામિન ડી ચરબીમાં ફસાઈ જાય છે અને લોહીમાં ઓછું આવે છે. અન્યમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં પ્રદૂષણ UVB કિરણોને અટકાવે છે. વિટામિન ડીની ઉણપના લક્ષણો: પહેલું છે થાક લાગવો. બીજું છે હાડકાં અને સ્નાયુનો દુખાવો થવો. ત્રીજું છે ડિપ્રેશન ફીલ કરવું. ચોથું છે કે અમુક કેસોમાં વાળ ઓછા થવા. વિટામિન ડીની ઉણપથી બાળકોમાં રિકેટ્સ થઈ શકે છે અને મોટાઓમાં ઓસ્ટિયોમલેશિયા થઈ શકે છે. રિકેટ્સમાં બાળકોના હાડકાં પોચા થાય છે અને પગના હાડકાં કમાનની જેમ વળી જાય છે. મોટાઓમાં વિટામિન ડીની ઉણપથી ઓસ્ટિયોમલેશિયા થાય છે, જેમાં હાડકાં પોચા થાય છે અને ખૂબ જ સરળતાથી તૂટી જાય છે. હવે જાણીએ વિટામિન ડીના લેબ રિપોર્ટની સમજૂતી. વિટામિન ડી ટેસ્ટ એક સામાન્ય રક્ત પરીક્ષણ છે જે શરીરમાં વિટામિન ડીના સ્તરને માપે છે. આ ટેસ્ટમાં મુખ્યત્વે 25 હાઇડ્રોક્સી વિટામિન ડી અથવા 25 OHD માપવામાં આવે છે. તો જાણીએ વિટામિન ડીના સ્તરની સામાન્ય શ્રેણી નેનોગ્રામ પર mlમાં. જો વિટામિન ડીનું સ્તર 10 નેનોગ્રામ કરતાં ઓછું હોય તો તે ગંભીર ઉણપ છે અને તેમાં તાત્કાલિક સારવાર જરૂરી છે. જો તેનું સ્તર 20 કરતાં ઓછું હોય તો તે વિટામિન ડીની ઉણપ છે અને તે સામાન્ય કરતાં ઓછું છે. તેમાં પૂરક દવાઓની જરૂર પડે છે. જો વિટામિન ડીનું સ્તર 20થી 29 નેનોગ્રામ હોય તો તે અપૂર્ણ છે અને તે સરહદી સ્તર કહેવાય છે, જેમાં સુધારાની જરૂર છે. જો તેનું સ્તર
30થી 100 નેનોગ્રામ હોય તો તે સામાન્ય છે અને તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તેનું સ્તર 100 નેનોગ્રામ કરતાં વધુ હોય તો તે વધુ પડતું કહેવાય છે અને તેને જોખમી માનવામાં આવે છે. વિટામિન ડીની ગંભીર ઉણપની સારવારમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડીની કેપ્સ્યુલ અથવા તો ટેબ્લેટ અઠવાડિયામાં એકવાર એવી રીતે 2 થી 3 મહિના સુધી આપવામાં આવે છે. અને તેની જાળવણીની સારવારમાં 1,000થી 2,000 ઇન્ટરનેશનલ યુનિટ ડોઝ આપવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો, સારવાર સાથે અન્ય મહત્ત્વના પગલાં જેમ કે સીધો તડકો લો 10થી 30 મિનિટ, યોગ્ય આહાર કરો અને સાથે કેલ્શિયમ લો અને જરૂર લાગે પુનઃ તપાસ કરાવો. અને હા, ખાસ કરીને સ્વયં દવાઓ ન લો. વધુ પડતું વિટામિન ડી હાનિકારક હોઈ શકે છે. જો કિડની લીવરની બીમારી અથવા તો અન્ય દવાઓ લેતા હો તો ડૉક્ટરને જણાવો. તદુપરાંત હાડકાનો દુખાવો, થાક કે સાંધાનો દુખાવો હોય તો તરત ડૉક્ટર પાસે જાઓ અને યોગ્ય રિપોર્ટ કરાવીને સારવાર લો.